છેલ્લા ઘણા કલાકોથી ગુજરાતના સૌથી ચર્ચિત દેવાત ખબરનો વિવાદ ચાલી રહ્યો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવાત ખબરે એક સાથે બે પ્રોગ્રામ લીધા હતા, જેના કારણે આ સમગ્ર બબાલ સર્જાઈ હતી। પરંતુ દેવાત ખબરનો સ્પષ્ટતા ભર્યો એક વિડીયો સામે આવ્યો, પરંતુ હવે આયોજકની એક ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં તે દેવાત ખબર ઉપર અનેક એવા આક્ષેપો કરી રહ્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાત ખબરનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। એટલું જ નહીં, આની પહેલા એવું પણ કહેવામાં આવ્યું હતું ને અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા કે અત્યાર સુધી 3 વ્યક્તિઓની જે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। એટલું જ નહીં, તેમની ગાડીમાંથી લૂંટ મચાવવામાં આવી હતી, તેમની ગાડીને કબજે કરી લેવામાં આવી હતી। પરંતુ હવે જે આયોજકની આ બબાલ થઈ હતી, તેવા આયોજકનો હવે એક સૌથી મોટો ઓડિયો ક્લિપ સામે આવ્યો છે, જેમાં તેમને દેવાત ખબર ઉપર અનેક એવા આક્ષેપો કર્યા છે। સૌથી પહેલા તો દેવાત ખબર તેની સાથે આયોજક વચ્ચે જે વાતચીત થઈ રહી છે અને આજે ઓડિયો સામે આવ્યો છે તે સાંભળીએ। હેલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાત ખબર કે આટલા પૈસા ઉલે છે, સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવકુશથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો, તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે। એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। બોલ બચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો। 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધોવરાજ લઈ ગાડી ઉભી રાખી ગાડીને કાચ ફોડ્યો। આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી, આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું। હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે। આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર। મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું। અરે જે પતિજુ કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું। એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે ભલે, હા। હેલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાત ખબર કે આટલા પૈસા ઉલે છે, સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવકુશથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો, તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે। એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। બોલ બચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો। 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધોવરાજ લઈ ગાડી ઉભી રાખી ગાડીને કાચ ફોડ્યો। આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી, આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું। હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે। આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર। મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું। અરે જે પતિજુ કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું। એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે ભલે, હા। જે પ્રમાણે આયોજકે ખુલાસો કર્યો એ પ્રમાણે એટલું જ નહીં, દેવાત ખબર પોતાની આબરૂની પણ વાત કરી રહ્યા છે અને જે પ્રમાણે તેમણે કહ્યું કે હવે આપણે લડી લેવાનું છે, જે પણ વાત હશે તે દરેક વાત હવે થઈને જ રહેશે, તેવું પણ દેવાત ખબર દ્વારા કહેવામાં આવ્યું છે। કારણ કે દેવાત ખબર છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચર્ચાનો વિષય રહ્યા છે અને આ બધાની વચ્ચે જે આયોજકના કારણે બબાલ થઈ છે, તેમનો જ એક વધુ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં। કારણ કે દેવાત ખબરે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હું બંને ડાયરામાં પહોંચ્યો હતો,
હતું, તેમ છતાં પણ મારી ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મારી ગાડી ઉપર કાચ તોડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમના ડ્રાઈવર ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એવું દેવાત ખબર દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે આવો જકનો પણ ઓડિયો ક્લિપ છે તે સામે આવી ગયો છે અને તેમના દ્વારા પણ જે દેવાત ખબર છે તેમના ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે. જોકે હવે આને લઈને દેવાત ખબર કોઈ જવાબ આપશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.